એવરીવન, વેલકમ યુ ઓન ટીકા ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 82,366 પર 1280 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 25,236 પર 413 પોઈન્ટના વધારા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 51,351 પર 417 પોઈન્ટના વધારા સાથે. માર્કેટ બ્રેડ જોઈએ તો લાસ્ટ વીકમાં પોઝિટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 37,459 પર 486 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 23,734 પર 316 પોઈન્ટના વધારા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી આઈટી ક્લોઝ થયું છે 42,788 પર 4.13% વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી એફએમસીજી ક્લોઝ થયું છે 63,59 પર 0.55%ના ઘટાડા સાથે. નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો શુક્રવારના રોજ લોઅર અને અપર શેડો સાથે ઓલ ટાઈમ હાઈ પાસે ડોજી કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર હેવી બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટને લઈને આવતા વીકમાં પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેઇલી ચાર્ટ પર 70ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટને લઈને પોઝિટિવ ટ્રેન્ડનું ઇન્ડિકેટ કરે છે, જેથી આવનારા દિવસોમાં નિફ્ટી સાઇડવેઝ ટુ પોઝિટિવ જોવા મળી શકે છે. નિફ્ટી અત્યારે 25,236 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 25,200ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 25,400 અને 25,500 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 25,150ના નીચે ક્લોઝ આપે છે તો 25,000 અને 24,900 સુધીના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 9.67% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 0.88%નો વધારો આવ્યો છે, જે લોંગ બિલ્ડઅપનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીમાં નેક્સ્ટ વીકલી એક્સપાયરી 5 સપ્ટેમ્બર 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 26,000ની સ્ટ્રાઇક પર 2,61,047 લોટ્સની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 25,000ની સ્ટ્રાઇક પર 2,35,158 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 25,800ની સ્ટ્રાઇક પર 97,148 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓઆઈ ચેન્જ પુટ સાઇડમાં 25,200ની સ્ટ્રાઇક પર 1,28,922 લોટની સાથેનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 24,800 અને 24,750ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 25,400 અને 25,000ના લેવલે રહેશે. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો ડોજી કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને સાઇડવેઝ ટ્રેન્ડનું ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો ડેઇલી ચાર્ટ પર આરએસઆઈ 55ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટને લઈને એક સાઇડવેઝ ટ્રેન્ડનું ઇન્ડિકેટ કરે છે. ડેઇલી ચાર્ટ મુજબ બેંક નિફ્ટી માટે 51,570 અને 51,700ના લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરી શકે છે, જ્યારે નીચેમાં 51,200નું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો એ લેવલ બ્રેક કરે છે તો 51,000 અને 50,800ના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 23.58% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 0.39%નો વધારો આવ્યો છે, જે શોર્ટ કવરિંગનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરી 4 સપ્ટેમ્બર 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 51,500ની સ્ટ્રાઇક પર 1,72,628 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 51,000 સ્ટ્રાઇક પર 1,37,752 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 52,000 સ્ટ્રાઇક પર 36,505 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 51,400ની સ્ટ્રાઇક પર 57,231 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ
50,600 અને 50,400ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 52,000 અને 52,500ના લેવલે રહેશે. થેન્ક યુ.